કોની હે 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 અબા હું જાઉં ગાડી ની બહાર ના ખોલ તારો જો ખોલ હારી ગયો ભાઈ જોઈ લ્યો ભાઈ અરે જીતવાનો હે 24 કલાક ભાઈ 10:41 અને તારીખ જોઈ લ્યો 29 માર્ચ હા, બરાબર. અમે એન્ટર થયા છીએ હવે 24 કલાક કઈ પૂરી થશે આવતા બીજા દિવસે 24 કલાક લગી અમારે આજ ગાડીમાં રહેવાનું છે અમે તો હાલો ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી આ ચેનલ દર્શન ફેમિલી વ્લોગમાં તો આજે કંઈક અલગ જ ચેનલ લઈને હું આવી ગયો તડકતો ભડકતો ને ખતરનાક આ છે મારો બ્લેક કોબરા મતલબ કારો ઘોડો આની અંદર હું કરવાનું છે 24 કલાક હું બ્લેક કિંગ કોબરા બ્લેક ઘોડા જે કી હોય તમે આ છે આની અંદર કરવાનો છું હું 24 કલાકનું ચેલેન્જ અને 24 કલાકની ચેલેન્જની અંદર મારા રહેવાના છે બે ભાઈ અને અમે બધા ચેલેન્જ લેવાના છે અને સાથે શું લેવાના છે જોઈ લ્યો ફટાફટ જો ભાઈ ઓસિકા હે આ ગોદડા હે ભાઈ જોઈ લ્યો ધુસા હે ભાઈ ધુસા અને આ નીચે 3 ઓસિકા હે ને 3 ગોદડા હે ભાઈ અને આ ઠેલામાં શું છે હાલો ભાઈ ફટાફટ બતાવો ચેલેન્જ ચાલુ જ કરવાનું છે આઠ પાણીની બોટલ બે પાણીની બોટલ 6 પડીકા બેટે ભાઈ ખાલી 6 જ પડીકા હે હો અને 24 કલાક આકાવાનું છે આ બધું બે જોઈ લ્યો ભાઈ જો કાઈ નથી चार्ज भी लिया है देखिए બેગ ખાલી કરી નાખો બેગ જો બેગ માં હે કઈ वो तो कुछ नहीं ઠીક હે તો હાલો તો ફટાફટ ગાડીની અંદર એન્ટર થઈ જઈએ ને બે પાણીની બોટલ ને 6 નમકીન પડેગા હા પણ એક વાત હું તમને કહી દઉં કે અમે બધા ત્રણેય ભાઈઓ પેટ ભરીને પેલા ખાઈ લીધું છે 24 કલાક આ ગાડીમાં રહેવાનું છે અને આ ગાડીની અંદર ના કોઈ એસી ચાલુ કરવાની છે ના કોઈ દરવાજો ખોલવાનો છે ના કોઈ નીચે મૂકવાનું છે જે કઈ 24 કલાક કરવાનું થશે બધું ગાડીની અંદર જ કરવાનું થશે તો હાલો ફટાફટ ગાડીની અંદર એન્ટર થઈ જાય ને ટાઈમ અંદર એન્ટર થાય ને એ ટાઈમ તમને હું બતાવી દઉં કે ભાઈ આ ટાઈમે અમે એન્ટર થયા હાલો ફટાફટ ગાડી અંદર કરો हालो जल्दी વસ્તુ મૂકો આઠ भाई आप गोदड़ा से जाए हो भाई હાલો જા ભાઈ વસ્તુ આપણો ઠેલો भाई चलो आगे रख खावा માટે કામ આવશે ચલો ભાઈ અંદર બે ટાઈમ કરો ભાઈ હાલો તો હું પાછળ બેહું છું ઓલા બે આગળ બેહે છે હાલો એન્ટર થાવ બધા ચલો ભાઈ જોઈ લો હું અંદર ચડવો ભાઈ આઠ જય મહારાષ્ટ્ર રામ સિંહ દેખાડો હાલો આવી જાઓ ભાઈ ચલો ભાઈ હાલો હાલો એક જણો અંદર આવી ગયો છે હાલો ભાઈ હા ભાઈ જો આ પગે લાગે ભાઈ જોઈ લ્યો ભાઈ મારે જીતવાનું હે 24 કલાક 24 કલાક મારે જીતવાનું હે કોઈ આ બે ના આઉટ ચાલો જો આ પગ હેઠે ઉપાડું જાય ધરતીમાં હા થઈ ગયા દરવાજા બંધ હો તો ફાઇનલી મિત્રો અમે બધા આવી ગયા છે ગાડીની અંદર અને હવે ટાઈમ બતાવી દઈએ ટાઈમ બતાવી દે ટાઈમ દેખાડજે ભાઈ ટાઈમ દેખાડો ભાઈ 10:41 10 તો ટાઈમ જોઈ લેજો ભાઈ 10:41 અને તારીખ જોઈ લ્યો 29 માર્ચ હા, બરાબર. અમે એન્ટર થયા છીએ હવે 24 કલાક કઈ પૂરી થશે આવતા બીજા દિવસે એટલે 24 કલાક લગી અમારે આજ ગાડીમાં રહેવાનું છે અમે 3 ગોદડા લીધા છે અને 2 પાણીની બોટલ લીધી છે અને 6 નમકીનના પડીકા લીધા તો છે રાતે જ ઓડોન થશે અત્યારે હા. ગરમી એવી છે ભાઈ અને અત્યારે ઉપરથી પાછી અમારી કાળી ગાડી છે અને ઉપરથી બહુ ગરમી થાય ગરમી બહુ એટલી થાય છે કે હજી અંદર ગાડીની અંદર એન્ટર થતા જ મૂંઝવણ થવા માંડી હું જોડે કાકા પરસેવો વરી ગઈ અને ઉપરથી મહત્વની વાત એ છે કે ગાડીના કાચ આપણે ઉતારવા નથી દરવાજા ખોલવા નથી અને ઉપરથી 3 જણા ગાડીમાં છે એટલે બધાના શ્વાસ ભેગા થાય જુઓ અને આમાં પછી આમાં પાછો એકાદો પાદે એટલે આખી ગાડી ગંદી છે આર્યું જ પાદ છે અમારે આને બહુ પાદ આવે છે એમાં એવું હે મિત્રો કે કાલે ઓલો હારું હતું મંચુરિયન ને એવું ખાઈને આવ્યો ને એટલે મંચુરિયન અરે ભાઈ અરે યાર તું તો કાકા ગેસ કાઢીશ તો કાકા રેવામાં કાકા તકલીફ પડી જાય આઉટ થઈ જાવ હાલો આ ભાઈ કાચ ખોલો રાખો ભાઈ ના કાચ ખોલો રાખો ના ના કાચ નહીં ખુલે ભાઈ કાકા જો હું તો પાડવાનો જ છું જેને હાર મારી ઉતરી હાલો અત્યારે જ મને વિનર જાહેર કરો અને લાસ્ટમાં જે જીતશે ને એ વિનર જાહેર થશે અને મારા તરફથી મોટી રકમ આપવામાં આવશે જો હું જીતીશ તો હું મારે કોઈ નહીં દઉં બાકી આ બે માં જીતશે તો મારા તરફથી મોટી રકમ આપે મારે જીતવાની ઇનામ તૈયાર રાખજો હો મારે જીતવાનું હે મિત્રો મને સપોર્ટ કરજો તમે મારે જીતવાનું છે હા એ તો એ બધું તો ઠીક પણ આ જોઈ લ્યો પરસેવો જોયો ભાઈ પરસેવો વરી ગયો ભાઈ હવે આ એક તો મેં કાકા ટોપો પાછો પહેર્યો છે ટોપો કાઢી નાખો દે આ બાજુ મને તડકો આવે જો આ રાખું પડ્યું કાર નું ઓ ભાઈ ખરેખર ઓ ભાઈ ગરમી તો આ બાજુ ભાઈ તડકો જ આવે હા તો આપણે કોઈ દી બેઠા નથી ને ગરમ ગાડીમાં એટલે ઓ ભાઈ આ પહેલી વાર બેઠા વગર એસી એટલે હવે ખાવો પડશે કે આ ગાડી કેટલી અઘરી છે હવે હું કાઢું હો હવા
હા હવે પાદ હવે તું હાલ હવે ભાઈ રેવા દે ભાઈ અલે પ્રેશર આવી ગયું હે ભાઈ રેવા દે તું ભાઈ તે કાકા હું અત્યારે બહાર નીકળી જાઉં હજી કાકા પડશે વિડીયો નું ચાલુ જ કર્યો ત્યારે પત્તે ઠોકવાની હે પ્રેશર આવ્યું તો મને એમ કે હું જઈને આવતો વિડીયો ચાલુ થઈ ગયો હવે. ના ના હવે કઈ નહીં કરવાનું હવે દાદા. હવે ભાઈ પૂરું હો, હવે 24 કલાક સિવાય બહાર નહીં નીકળો હાલો ભાઈ પોતપોતાની રીતે ગોઠવાઈ જાવ ભાઈ હવે હવે તો ભાઈ બહુ ગરમી થાય હો ભાઈ ખરેખર હો. રહેવાતું નથી ભાઈ 40 ડિગ્રી તાપમાન અંદર ડબલ થઈ જાય હો. અને આ પાછું કારી ગાડી હે ને મને ખબર જ હતી મિત્રો એટલે જો હું આવો ચડ્ડો જ પહેરીને આવ્યો આને દગો કર્યો મિત્રો. ઓલા બધાને જીન્સના પેન્ટ પહેરાવ્યા. એ તો આ હાથેથી આને દગો કર્યો મને કે કાળા લુગડા પહેરી કે તને હારા લાગે તો મેં તો વળી કાળા પહેર્યા હવે કાળામાં આ એક તો કારી ગાડી અને કાળા લુગડા એટલે અંદર મરો હું તો કાકા કોટન નું પહેરીને આવ્યો આમાં તો ડબલ ગરમી થાય કાકા પાછું ઉપર પહેર્યું માથે એટલે વધારે ભાઈ, હા તો આપણે આપણું ફરમાઈ નાખીએ તો જો ભાઈ આપણે અહીંયા પાછળ બેઠા છીએ અને આગળ બે ભાઈ બેઠા છે અને હવે ચેલેન્જ અહીંથી અમારું સ્ટાર્ટ થઈ ગયું 10:42 ચેલેન્જ ટાઈમ થયું છે એ સ્ક્રીનશોટ હે ને હું ડિસ્પ્લે ઉપર હમણાં મૂકી દઈશ એટલા વાગે અમે સ્ટાર્ટ કર્યું અને એન્ડ એટલા વાગે અમારું થશે ભાઈ, મને તો હે ને આમાં બહુ હુમલામણ થાય હો હવે ભાઈ. આમાં હે ને મારો મોબાઈલ ગરમ થાય અને ઓવર હીટ થઈને કેમેરો બંધ થઈ નેટ બંધ કરી જશે દ્યો ભાઈ, નેટ બંધ એના કરી દ્યો. હિસાબથી ભાઈ હવે ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. ફોન કરી દઉં બંધ શું થયું એલા નેટ બંધ કરી દ્યો ભાઈ ને કા ફૂટશે કાકા આમાં હા લાય ગાડી હે ભાઈ આ ગમે તે બ્લાસ્ટ થઈ જાય આમાં ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. બરોબર નેટ બંધ કરો નેટ બંધ કરો ભાઈ નેટ બંધ કરવું પડશે ભાઈ મેં તો ભાઈ મેં તો નેટ બંધ કરી દીધો ભાઈ તમે બંધ મેં નેટ મેં કરી દીધું હો ભાઈ ચાલો ભાઈ હાલો આપણે નેટ બંધ કરી દઈએ મેં તો એરોપ્લેન માં નાખી દીધું ફોન જ ના આવે તો કઈક વધારે ગરમી થાય હો ભાઈ આમાં તો ભાઈ વમુ પડી જાય ચેલેન્જ આપણે હો ભાઈ નીકળી જાય આપણે. આમ જોઈને ગરમી થઈ લે દગો કર્યો ને એટલે તારે આરે આવું જ થાય તે દગો કર્યો તે એલા કીધું મેં લીલી મરચી ખાધી પાછી એટલે ગરમી ચડી તો ગઈ. તું આ ભડાકા બોલાવો ન હવે હા ભડાકા બોલાવશે આ હાચકો તો ભાઈ, હું હું તો બોલી જ નથી શકતો મારું તો હાવ પૂરું થઈ ગયું આટલી વારમાં કાકા. હારું હું રૂમાલ લઈને આવ્યો તો. કાનમાં માંથી ટીપા પડે હવે તો કાકા કાનમાંથી ટીપા પડે ભાઈ યાર જેમ બોલીને વધારે ગરમી થાય કાકા ઓછું બોલવાનું ઓછું રાખવું પડશે નકર કાકા વેલા એનર્જી વેસ્ટ થાય આમ બોલીએ ને એટલે દિવસ થાય અને ગરમી પસીનો વધારે નીકળે શરીરમાંથી ભાઈ હા તો ભાઈ જોઈ લ્યો આ બધી વસ્તુ જોઈ લ્યો બુસ્કોટ કાઢ નાખો એટલે બુસ્કોટ બુસ્કોટ નહીં કઢાય તો પૂરું થઈ જાય હાવ સીધી ગરમી માટે શરીરમાં કાકા આ સાટ હોય ને થોડુંક આમ પ્રોટેક્શન મળે આપણને હા મને એવું લાગે આમ જો આનું જો આવે આનો સીન લે લે આમ જો આનો સીન દિખા દે જો આનો સીન આ જો ગરમી આમ જો હે કાયદેસર તમને એમ હોય કે ખોટું બોલે આ કામ જો તમે ટાઈમ કેટલો થયો ટાઈમ દેખાડી દે ટાઈમ જોઈ લ્યો ભાઈ કેટલા 43 ચાલુ કર્યું ને? 42 4 જ મિનિટ 4 મિનિટમાં હવા નીકળી ગઈ છે પણ ભાઈ ચેલેન્જ કરવાનું પાકું ફાઇનલ છે ચેલેન્જ માંથી કોઈ અડગ નહીં થાય હાલો આઉટ થઈ જવું હે નો આ ભાઈડો નહીં થાય આવું આમ જો भाई मेरा भी ऐसे ही हाल है भाई मेरा भी ऐसे दिखा नहीं सकता हूँ नहीं तो भाई और गर्मी लगेगी और तू अपना दिखा भाई अला तू काका हिंदी बोली गई આમાં થોડું ગીંદીને બધું મિક્સ આવે આ જો પછીનો તમે જોત ખરા ગરમી આ જોઈ લ્યો ભાઈ આ માણસ હે ને જાજી આમાં પાછું આને દગો કર્યો હે આને મને કે કાર લુગડા તને હારા લાગે પેર તો હું તો વળી કારા પેર ના આવ્યો પછી કે 24 કલાકનો ચેલેન્જ કરવાનો હે તો બેહારી દીધો ગાડીમાં આ દરવાજો બંધ કરી દીધો હવે આ જો એક તો કારી ગાડી અને આ કારા લુગડા એટલે કેલ ખતમ એમાં પાછો 2 નંબર નથી જવા દીધો મને એટલે હવે આ અંદર જ ભડાકા બોલાવવાના જો તમે રૂમાલે વળીએ વિડિયો ની 1 કલાક પછી આવે હવે વિડિયો ના 1 કલાક પછી મળીએ ચાલો ભાઈ ડૂચા કાઢ નાખ તો ફાઇનલી મિત્રો જોઈ લ્યો તમે ભાઈ આટલો ગરમીની રાકા ઝીકી થાય ફૂલ અને આ જો એક તો લગભગ 2-5 થવાની તૈયારી પર ડાચા બાચા ખુલી ગયા હો મારા હારાના હા જો આમ જો અને આવે જો મારા બેટા બે મોઢા ખોલીને બેઠા છે પણ આ ભાઈડો હજી જીવી હોય સમજો ગરમી થાય બાકી એ મેરા સન લે મિત્રો હજી તો ભાઈ 15-20 મિનિટ જ થઈ છે આ 15-20 મિનિટમાં હાલત જોઈ લ્યો ભાઈ કે 43 લીધું તું કેટલી ટાઈમ બતાવી દે 43 મિત્રો લીધું તું નાતા જાય એમ જો 11 મિનિટ જ થઈ છે 11 મિનિટ માન ભાઈ ફોને મારો તો એવો ગરમ થાય નેટ બંધ કરી દીધું તો કાકા ગરમ થાય બહુ હાલત ખરાબ છે હો
ભાઈ ચેલેન્જ માં તો મને એમ લાગે મારે પેલા મને બહાર લાગે નીકળી ચેલેન્જ જવું નું હવે એને ચેલેન્જ આપણે કેન્સલ કરી દેવું પડે. હવે એને ગાડીમાંથી આ ઉતરી નીકળી જા જાય. હાલ તું ઉતરી જા હાલ. તું ઉતરી જા. આમ જો હું તો ધરતી માને પગે લાગીને આવ્યો હું 24 કલાક આ ગાડીમાં કાઢવાની હે શું સમજે આ તો હતા હવે બોલું નહીં હવે બેટરી લો થઈ ગઈ છે મારી. ભાઈ જેટલું આમ જો. બોલશી ને એટલી વધારે એને આમ જો તમે આ આનું પાટલું જો ભાઈ પાટલું આનું પાટલું જો. જો આની પગમાં ને ગરમી થઈ ગઈ છે ભાઈ પગમાં ગરમી થઈ આમ જો હાથ આમ જો એ મારી ગરમી બતાવ. વાહ પડવા ઉડાડ. ગરમી જો ભાઈ દાઢીમાંથી પાણી નીકળે હવે દાઢીમાંથી પાણી નીકળે જો ભાઈ દાઢીમાંથી પાણી નીકળે જો લ્યો આ દાઢીમાંથી પાણી નીકળે કાકા ભાઈ ભૂકા નીકળી જાવ આ જો આજે આપણે આને જો શર્ટ કાઢ્યો ગરમી જુઓ ખાલી તમે. ભાઈ હું જાઉં ગાડીની બહાર. ખોલ દરવાજો ખોલ. હારી ગયો હારી ગયો તો આપણે બે જીતી જઈએ હાલો. નથી જાતો બહાર, નથી જાતો. તો કાંઈ વાંધો નહીં કે જાવ હોય તો નીકળ આવે. ખબર હાજી થઈ ગયા. એ આ, મને તો મોટું ઇનામ લેવાની પડી છે યાદ રાખજો હો બોલેલો. હાલો વિડીયો નો કરી દઈએ end. અને બેટરી ફોન ની છે ને જોઈ કલા હકાવાની છે એટલે થોડા નાના કટ લઈ લઈએ. હાલો વિડીયો એન્ડ કરી દો. ચાલો તો ફાઇનલી મિત્રો 10:42 આપણે વિડીયો ચાલુ કર્યો હતો. 24 કલાક ગાડીની અંદર રહેવાનો ચેલેન્જ છે અને અત્યારે વાગી ગયા છે આપણે 12. ટાઈમ તમને હું બતાવી દઉં. 12:08 થઈ ગઈ છે. જોઈ લો ટાઈમ તમે. ભાઈ વેફર તોડ ને ભાઈ બહુ ભૂખ લાગી 12:08. તો 10:42 આપણે અંદર ગયા હતા. અત્યારે 12:08 થઈ છે અને હવે લાગી ગઈ છે ભૂખ અને હવે કરીએ છીએ જમવાનું. જો ભાઈ અમારા આ લોકો આગળ પડીકા તોડે છે. બહુ પડીકા ખાતા નહીં હોય લા, રાખવાના રાત લગી. ભાઈ બહુ ભૂખ લાગી અભી 4 પડીકા है पूरी ना चलाना ભાઈ ખાવું હોય તો ખાજો આટલી જ વેફર આવે એક પડીકામાં આટલી જ વેફર આવે ભાઈ હો अभी 5 वाला હા તો 3 પડીકા તોડો. હાલો એક પડીકું મારું છે. एक ये मेरा हो गया एक इनका हो गया હાલો તો ભાઈ હવે જો ભાઈ આ લીધા છે અમે સોયા કટોરી, સોયા ચિપ્સ. पानी का बोतल पानी आटલું જ છે જો પાણી બી ભાઈ આ પાણી જો અમે 10:42 થી કરીએ છીએ. કેટલું પાણી અમે પીધું છે જોઈ લો. આટલું ચાલુ પીવી યાર આ ઢાંકણાનું માપ લઈને જ પીવી છે અમે. વધારે પાણી ખાલી નથી કર્યું. તો હાલો તો ફટાફટ ખાઈ લઈએ અને ખાઈને તમને મળીએ પછી. કેમ કે ભૂખ લાગી છે ને ગરમી એટલી છે. આ જો આ બાજુ ગોદડા પડ્યા છે એમને એમ. એમાં એને ગરમી નીકળે એમ હાલો તો ફટાફટ ખાઈ લઈએ. ખાઈને પછી તમને મળીએ આગળ. વિડીયો લાસ્ટ સુધી જોજો ને ક્યાંય જતા રહે. 24 કલાક રહેવાનું છે ને બધો ટાઈમ તમને દેતા રહીશું. ટાઈમ ટુ ટાઈમ અપડેટ દેતા રહીશું. એમાં શું છે કે અમે બધું ભંગવાનું મૂતરવાનું કરીને ચડ્યા હતા. હજી કોઈને લાગી નથી. હમણાં લાગશે ને એટલે જો એમના મોઢા પછી થાય જોવા જેવા. હાલો તો ફટાફટ ટાટા બાય બાય. આમાં તીખું જ ખાવી બધું જો જો આગળ બે તો ખાવાનું ચાલુ થઈ ગયું છે. વેફર ખાવીને આવી જાવ ભાઈ ગરમીમાં હો ગરમીમાં ફૂલ તીખું કોઈની તાકાત નથી ભાઈ સારું હાલો વિડીયો ના કરતો એન્ડ. બધાને જય માતા જય શ્રી રામ. કન્ટિન્યુ રહીજો. તો ફાઇનલી મિત્રો નાસ્તો બાસ્તો બધું થઈ ગયું છે અને હવે વારી છે પાણી. કેમ કે એક પડેકું ત્રણેય એક પડેકું ખાધું છે. હવે ફટાફટ પી લે પાણી. લાવ ભાઈ પાણી હવે. હાલો ભાઈ હાલે ઢાંકણામાં પીવાનું જો મિત્રો કાકા ઢાંકણું ફરી ફરીને દીવો તમે જો હલાવવાનું હે ભાઈ આ જો અમૃત ભાઈ આટલું જ પાણી અમારે પીવાનું. વધારે પીશું તો ભાઈ નીચે પ્રેશર આવશે. ભાઈ હું 2-3 ઘૂંટા પી લઉં ના ભાઈ પીવો દે આ નો હાલે નો હાલે નો હાલે ભાઈ બહુ ગરમી ઢાંકણું દે ભાઈ બહુ ચીટિંગ નહીં ભાઈ, ચીટિંગ નહીં હો. તો ભાઈ ગાડી એવી જગ્યાએ હે ઘરની સામે જો ઘર દેખાડ ભાઈ ઘર દેખાડ ઘરની સામે હે અને આ જોઈ લે ભાઈ બહારનું તાપમાન જોઈ લે ભાઈ 40-50 ડિગ્રી તાપમાન હે ગાડી અંદર હાઈટ છે અને ગાડીની અંદર 60-70 થઈ ગયું હે ભાઈ આપ જો ગરમી ને રહેવાતું નથી ભાઈ બિલકુલ. હું હવે નહીં બોલું ભાઈ હું હુઈ જાઉં ભાઈ તમે બોલો હા, હું હોઈ જાઉં ભાઈ હાલો. હાલો હોઈ જો જો મિત્રો આ બે હોઈ ગયા હવે આ બે ભાન થઈ ગયા. બાકી આપણે જીતવાનું હે. હવે મારું ઘર હુકા હે અને આટલી ઢાંકડી ભાઈ હું હુઈ જાઉં હોય એસી બેસી ચાલુ કરતો નહીં ભાઈ નકર તું હારી જઈશ બરોબર ને એસી બેસી ની ચાલુ કરવાની. હું હુઈ જાઉં ભાઈ કોઈ છે નહીં ને હું દરવાજો ખોલું છું. હા ભાઈ શું હું જાગું જ છું જાતો નહીં ના ના હું આયા જ નતો ક્યાંય નથી ના જાતો. ના હું ભાઈ ખાલી આંખું જ બંધ હે હું અંદરથી જાગું જ ના છું. ના હું તો જો ઓલી આવી જો ઓલી ભાઈ આવી એ ખાવાનું કે ના પાડી દે ભાઈ ખાવા બાવાનું મન નથી ભાઈ ખાવાનું નહીં મનાઈ હે ખાને કા 24 કલાકનો ચેલેન્જ હાલે એને કહી દે ભાઈ 24 કલાકનો ચેલેન્જ છે ખાવાનું નથી. ના ના
તો પૂરું હા, થઈ જો તો- આ જ છે. નહીં ના 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 જાઓ તો હાલો. હાલો મિત્રો, હવે અમે હોઈ જઈએ. હવે જો આ બે હોઈ ગયા છે, હું હોઈ જાઉં. હવે 2 કલાક પછી જાવે નીંદર જેની ખુલે એ તમને સીધા વ્લોગમાં આગળ દેખાડશે. અને હવે મને આવે નીંદર ને હું હોઈ જાઉં. હાલો ટાટા બાય બાય. હાલો મિત્રો, તો અત્યારે કેટલા વાગ્યા? 3:24 ટાઈમ જોઈ લ્યો પહેલા. 3:24 ટાઈમ થઈ ગયો છે. આપણે 10:30 ની આસપાસ આપણે ચેલેન્જ લીધેલો હતો. અત્યારે 4 થી 4:30 5 કલાક જેવું થયું. 4:30 5 કલાક. અને હાલત તમે જોઈ શકો છો. ભાઈ હું તો ઉઈ ગયો તો મને તો ભાઈ નીંદર આવી ગઈ હતી. આ બાજુ જો, આ બાજુ હાલત જો તમે. બે હાલ થઈ ગઈ છે. ભાઈ નીંદર આવી ગઈ હતી ને એટલે બહુ મજા આવી. 2-3 કલાક નીકળી ગઈ ભાઈ. આ બધા બાકી હે ને ભાઈ, મારા ખ્યાલથી 19-20 કલાક બાકી છે હજી. હજી તો 20 કલાક ઓલો બાકી પાછળ છે. જાઓ, પાછળ હોય પાછળ હોઈ ગયો એને ઉઠાડું. એને ઉઠાડું. હવે ઉઠાડે ને હવે ઉઠાડી દો એને. બહુ કઠણ હે 24 કલાક ચેલેન્જ. અને પાછું ગરમી એટલી છે સમજો. ભાઈ આનેથી પવન તો નાખી હકી ને આપણે. હા નાખી. ભાઈ પવન નાખો ભાઈ, બહુ ગરમી થાય. ઉઠ. આ બહુ હીજો લાગે આને. ઉઠાડ ભાઈ, ઉઠાડે ને ઉઠાડ. માથે ના લેવા દે પેલા. આમ જો એને ગરમી જો થઈ. ઉભો રહે તો મને થોડો કામ થવા દે. ઉઠાડ ભાઈ, ઉઠાડે ને ઉઠાડ. ઓય ભાઈ બેહોશ થઈ ગયો એવું લાગે હો. આ ઓલો બેહોશ નથી થઈ ગયો? પાણી સાટું હે. આવું તો નહીં. ઓય 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 વરસાદ થઈ ગયો હો ભાઈ. આ બેહોશ થઈ ગયો. પાણી લે, પાણી લે, પાણી લે, પાણી લે, પાણી લે, પાણી લે, પાણી લે. એટલે પાણી પતી ગયું હે ભાઈ, પાણી પતી ગયું. હારી બેહોશ થઈ ગયો લાગે. હારી ઉઠતો નથી. બરોબર, ઢાંકણા પાણી નાખ. પાણી નાખ, પાણી નાખ. બેહોશ થઈ ગયો. આ જોઈ ગરમીનો નાખે ને. એટલે ભાઈ ઉઠ ભાઈ ઉઠ. પાણી નાખી તો એને તું તો ઉઠતો. ઉઠાડે ને. મિત્રો પાણી નાખી તો ઉઠતો નથી ભાઈ. આ બેહોશ થઈ ગયો ને. લાવ પાણી લાવ. મને દે મોઢા પર નાખો દે મને. ઉઠાડ. ઓય ઉઠ. અલે નાખ એને મોઢા ઉપર નાખ. ઉઠાડ ભાઈ, ઉઠાડે ને. બેહોશ ન થઈ ગયો. પકડ. ઉઠાડ ભાઈ, ઉઠાડે ને ઉઠાડ. શું થયેલા? શું થયું? કેટલા વાગ્યા? એટલે ભાઈ હજી 4 કલાક જ થઈ છે. 4 કલાક થઈ. શું થયું? ચાંદ નો ઉઠાડું. કાકા હે ભાઈ બેહોશ નથી થઈ ગયું ને. બે બંધ થઈ ગયો એવું લાગતું. આખું બાખું લાલ થઈ ગઈ આની. ભાઈ હાલ તાર બારે નીકળતો હોય તો બોલ. નીકળી જાય ભાઈ. ચેલેન્જ બહાર નીકળી જા હાલ. બંધ કરી દઈએ ભાઈ ચેલેન્જ. કેટલા વાગ્યા? ભાઈ 4:30 જેવું થયું હશે. 3:30 જેવું થયું હે. આઈ રહ્યો જો ના ભાઈ ના, મારે ચેલેન્જ 3:30 થયા. હમણાં આ બે ભાન થઈ ગયો તો પાણી નાખીને ઉઠાડ્યો અત્યારે તને. હનુમાન ઉઠાડો કાકા. ના ભાઈ, હું આ જ રહેવાનું. હાલ નીકળી જાય તો 50 રૂપિયા આપી દઉં. મારે ક્યાંય નથી જાવ ભાઈ, હું આ ચેલેન્જ કરવાનું. હવે આ 50 રૂપિયા લેવા ના પડે મિત્રો. અને ગરમીના રેપઝેપ થઈ ગયા એમ બે ભાન થઈ ગયો છે. અને હવે મારી બેટરી ડાઉન થાય છે. તો હવે અત્યારે 3:30 થયા છે. હવે આપણે પછી મળીશું કલાક પછી. આપણે 4 વાગે આપણે મળીશું. હવે અત્યારે હોઈ જઈએ કલાક વળી પાછા. કારણ કે હું નીંદર નો આવે તારો. મને આવે છે. મને નીંદર આવે છે. મારી બેટરી ડાઉન થઈ ગઈ હવે. આ તો તું હોઈ જા. આ હોય નો ઈઠો હે મારે તો. તો ફાઇનલી મિત્રો ચેલેન્જ ના થઈ ગયા છે 7 કલાક. અને ટાઈમ કેટલો થઈ ગયો? લાસ્ટ આપણે કેટલા વાગે મળ્યા હતા? 12:30 1 વાગે એમ કંઈક મળ્યા હતા. અને અત્યારે ટાઈમ થઈ ગયો 5:30 થઈ ગયો. તમે ટાઈમ જોઈ લો, 5:34 થઈ ગઈ છે. તો મારા હિસાબથી 7-8 કલાક જેટલું અમારે ગાડીમાં કન્ટિન્યુ થઈ ગયું છે. અને હાલત બધા મોઢા જોઈએ, મોઢા આવડા થઈ ગયા છે. આનું મોઢું બતાવો તો. આનું મોઢું જો, આનું મોઢું જો, અમારા આ ભાઈનું મોઢું જો. એ ભાઈ બધા બેહોશ હાલતમાં છે. કેમ કે આખું ખુલ્લું રાખીને તો ટાઈમ જતો નથી. અને આમ શું શરીરમાં કંઈક થયા રાખે. આ બધા શું કે હુવાનું કરે. પણ આ લોકોને ખબર નથી કે હુવાથી થોડોક કાંઈ મેળ આવે. અને આટલી ગરમીને નીંદર ન આવે. અને ભાઈ આપણને લાગી છે પેશાબ. શું કરવાનું? પેશાબ આ બે હુતા છે. આપણે મૂતરી લઈ સાનું માનું. નગર જાગતા હશે તો મૂતરવાય નહીં દે. હાલો આપણે આપણું કામ કરી નાખીએ. ફોનનું કરી નાખું અહીં હું સેટઅપ. શું છે?
એટલે ભાઈ પેશાબ લાગી પેશાબ કરવો પડશે હવે. ભાઈ ના ઉતરે ભાઈ આ શું ઉતરે છે આ બધું? ભાઈ ઉતરી જાય ના, તો ના, ભાઈ. ઉતરો. ઉતરી જા ભાઈ, હાલ. ના તું લાવો, ઉતરી જા મોબાઈલ ભાઈ. લાવો. હા, કાકા, ગાડીમાં ઉતર, થોડી હાલ. કાકા પેશાબ કરવું નહીં કાકા. મૂતરું તો પડે ને કાકા બસ ના, આવશે. ના, ઈ કઈ નહીં ભાઈ, ના, ઉતર તું ભાઈ, તો ઉતર. ઉતરો, હાલ ભાઈ, હાલ. હા વિડીયો બંધ કર ભાઈ. આપણે વિડીયો થોડીક બંધ વાત કરો. થઈ હતી કે ઓલો કાકા ઘરમાં બાપો મૂતરું રહ્યો, લાગે કાકા એટલે બહાર આપણે જવાનું ઓલો કાકા બાપ પેલા પપ્પા પછી આપણા માં છે હા. કે તમે આવું કરો અને બા- બોટલમાં મૂતરી તો ના અરે એમાં મૂતરી તો મોરી એ નો ભાઈ, આવે કાંઈ વાંધો નહીં તો હે ને ઢાંકણું બંધ કરી નાખજે. તો આ પેલા પડદો પાડ દે અહીંયા. પડદો માર અને દે, પછી જે ઢાંકણું હોય. ફટાફટ વાગ દેજે બાસ ના આવી જોઈએ અમને અમને આગળ આવી ન જાય ભાઈ. પડદો માર દે અહીંયા ધૂસો હે ને લીધો હે ને એ ધૂસો. અહીંયા તડકો આવે ને મારો ફોન હિટ થઈ જશે અહીંયા તું કાકા એમ રાખાડું હાલ ફટાફટ હું મૂતરી લઉં હવે આને દેખાડતો નહીં ફોન રાખીને હા આડું રાખ આમ આ પકડ ભાઈ આ બાજુ પકડ હા એમ જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો આ માણસ રહ્યો ને ગાડીમાં હે ને આને મૂતર લાગી હવે આવું હોય બાટલ તો આ લઈને લીધી હતી હા એને કઈ ચેલેન્જ તારો પૂરો આયા હવે હા તું ઉતરી જા તું બહાર નીકળી જા હાલ હવે અમે આ હવે બે જ છીએ ભાઈ આપણે જીતવાના હી ભાઈ એને કાકા અત્યારથી એકી લાગી ગઈ એમ થોડું હાલે પેલા બાસ આવે હે શું કરસ આ ભાઈ એને કઈ કહે ભાઈ એક કામ કરી એને હે ને આપણે હે ને આખો દરવાજો દરવાજો ખોલવા ખોલ દે નાખ અને એને હે ને બહાર જવા દે ભાઈ આખો દરવાજો ખોલવા દે મને અને આ ભાઈ તો તું હારી જઈશ હો બાસ આવે એલા પુડા સહન તો કરવું જ પડશે ભાઈ આ ભાઈ આ કાકા શીશા ને બીસા હે ભાઈ આ ભાઈ તું ગાડીમાં ન ઢોરતો હો ભાઈ તું બસ હવે થઈ ગયું હાલો ઢાંકણું બાકી દીધું ઓહો ભાઈ 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 સોહન નથી ખાતી ભાઈ નીકળું મૂતર લાગી દીધો કાકા ઓ આટલા ભાઈ મૂતરમાં શું થાય ભાઈ દેખાડમાં તું ભાઈ એમને ભાઈ દેખાડમાં તું ભાઈ કામ અમને કેમ કે નોન સ્ટોપ લે અહીં લાવ મારો કેમેરો હિટ થઈ જશે તો ભાઈ જેટલું પાણી પીતા હતા ને બધું પાણી નીકળી જતું હતું ગરમી એટલી થતી હતી એટલે મૂતર કાંઈ જાજુ નીકળવું નથી મૂતર તમને દેખાડતું જો વળી કહે છે તમે કઈ મૂતર દેખાડતા નથી હાલો તો ભાઈ વિડીયોનો અહીંયા ફટાફટ એન્ડ કરી દઈએ એન્ડ ક્યાં એન્ડ કરવાનો નથી કરવાનો થતો પણ હું કે થોડુંક એડિટિંગ બાકી છે એડિટિંગ કરી નાખીએ અને ફોનની બેટરી ખાલી 30% રહી છે પાણી, હજી આમાં છે ને કાલ સવારે મારે પાડવાનું છે આમાં. પાણી એટલે હાલો હવે પાણી. પાણી પીવું હોય તારે હાલ પી લે પાણી ઢાંકડું ભર હા પાણી બોટલ ભર હવે ભાઈ મારો બોલાતું નથી તાકાત નથી બોલવાની ભાઈ મારો પાણી લાવો ભાઈ, પાણી એટલું ગરમ થઈ ગયું કાકા પીવાની ઈચ્છા અરે નથી ભાઈ, આટલું જ મળશે હવે પતી ગયું જો આ હજી 17 કલાક કાઢવાની આટલા પાણી હા આમ જો. અરે ભાઈ પાણી બાણી નહીં મળે હો ભાઈ આટલું તો ઓલા નાના છોકરા પી હવે જાય આટલું પાણી હું પીશ ભાઈ, આટલું આ બધું. આ ગોગરામાં અટકી આ બધું પાણી હું પીશ ભાઈ હવે તમને એક કાંઈ નહીં મળે હો ભાઈ આ મેકી દો એટલે ઠંડુ થઈ જાય ને હવે હું તડકો ઓછો થઈ ગયો ભાઈ તો ભાઈ મિત્રો 2 બોટલ લઈને આવ્યા હતા અમે 2 બોટલમાંથી 1 બોટલ ખાલી કરી નાખી છે ને 1 બોટલ અડધી રહી છે અને પડીકા 6 પડીકા લાવ્યા હતા એક વ્યક્તિના 2 પડીકા હતા બધા બપોર એક ખાઈ લીધા હવે એક રાતે ખાવાનું છે અને ભૂખે મને તો એટલી હટીને લાગી છે ને કે બોલાતું નથી યાર એક પડીકામાં કાંઈ વરે હાલો તો જેટલું જાજુ બોલશું એટલે જાજુ એનર્જી વેસ્ટ થશે અને હવે બધા પોતપોતાનું કામ કરે ભાઈ પોતપોતા મારે અરે તો ભાઈ મોબાઈલમાં હું તો કાંઈ વાંધો નહીં થોડો ગરમ થઈ જાય થોડુંક કઈક હે ને વિડીયો જોઈએ તો હું માઇન્ડ ફ્રેશ ગીત સાંભળી લઉં ગીત સાંભળી લઉં હું ઇન્સ્ટાગ્રામ જોઈ લઉં. ઇન્સ્ટાગ્રામ માં રીલ જોઈ લે મન ફ્રેશ થઈ જાય વાહ. હાલો તો મળીએ મારે તો 50% 1-2 કલાક ચાર્જિંગ પછી. વધ્યું હોય તો ફાઇનલી મિત્રો બરોબરની નીંદ લઈ લીધી હતી અને ઉપરથી પાછો છે ને સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને અત્યારે રાત પડી ગઈ છે લગભગ મારા ખ્યાલથી 8 વાગી ગયા હોય તો બહારનો વ્યૂઝ તમને એકવાર બતાવી દઉં જોઈ લો મારા ઘરની લાઇટ ચાલુ થઈ ગઈ છે અને અંધારું જોયું આ બાજુ બીજી બાજુ દેખાડી દઉં જોઈ લો બારે કાંઈ દેખાતું જ નથી અંધારું જ છે જોઈ લો અને આ મારા આઈપીએલ જોવે આઈપીએલ લવર છે 2 અને શું કરો તમે એલા સિંગ ભજી આરે આઈપીએલ જોવી કાકા તમે ઉઠાડ્યો નહીં મને ખાવા ભાઈ તું હોતો રહ્યો અમને થાતું પતાવી દે તો કરતા એવું ગરમીમાં હું તો ઉતારે? ભાઈ હાનનો ટાઈમ થઈ ગયો એટલે હોવાની મજા આવી ગઈ છે અને હવે શું કે આ ઉપરથી હાલે છે આઈપીએલ એટલે કેટલા 7 વાગે ચાલુ થયું 7:30 ચાલુ કરે આઈપીએલ અમે તો 6 વાગ્યા ને ઉઠી ગયા મોબાઈલ ખોદાવી હા તો જો આઈપીએલ જોવાનું ચાલુ છે ટીમું અને આ કાઢી નાખ્યા પડેગા અને આટલું પાણી વધ્યું છે આટલા પાણીમાં હજી 13 કલાક કાઢવાની છે 13 થી 14 કલાક હા હોઈ ગયા પછી ક્યાં પાણી પીવાનું છે હુઈ જાય ને પછી પાણી નથી ભાવતું પણ જાગવી ને તો અહીંયા ગળું હુકાવા માંડે એમ. અને 2 પડીકા કાઢ્યા હવે 14 કલાક માટે એક જ પડીકું વધ્યું છે હા હોઈ જાય એટલે સીધી સવારે જ પડે કાઢવાનું હે સવારે આપણો ના હાડા પડે હવે આ 2 પડીકામાં 3 જણા ખવીએ આમાં શું આમાં પેટ ભરાય ની પેટ ભરાય તો નીંદર આવે તો ભાઈ પેટ ભરાય છે ને તો 2 નંબરે લાગશે ભાઈ પછી લોચો થશે એટલે બહુ નહીં ખાવાનું ભાઈ આટલું તો આટલે જાય હેઠે તો એટલું જ ખાવાનું ઉતરતું જ ભાઈ નહીં. ભાઈ એટલું જ ખાવાનું
મારે તો એમના દિવસે આપણે સવારે 10:30 ચેલેન્જ લીધું હતું તો એ 10:30 આપણું પૂરું થાય ને હા. તો સવારે ઉઠીને શું ખાશું કાંઈ નહીં ભૂખું રહેવાનું. ભૂખ્યું. તો જ challenge થાય તો ભાઈ, ભાઈ તાવ આવી જશે મને તો જ વિડીયો વાયરલ થાય ભાઈ. મારી તો આંખો હવે તો ગેના હે. તો ભાઈ બધાને એક જ પ્રાર્થના છે કે વિડીયો જોવો હા. પેલો શેર કરજો Like કમેન્ટ કરો ભાઈ. કરજો અને સબસ્ક્રાઇબ કરજો કેમ કે ભાઈ હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ને હા કે ભાઈ. કાંઈ વાત ન પૂછો તમે હવે છેલ્લા બપોરે તમે પડીકા પાણી, ખાધા એ તો તમે પાણી. જોઈ લીધું અને હવે અત્યારે પડીકા 2 પડીકા હે એમાં હવાર પાણી, પાડવાની છે પાણી, પાણી. હવાર પાણી પીને દે તો. પાણી પડશે ને પીવા, પાણી ખાવાનું પીવા. ભાવ ભાઈ આટલું જ પાણી હો આમ જો પાણી જો. ભાઈ. હવે હું તને હે ને આખું ઢાંકણું નહીં ભરી દઉં, અડધું જ ભરી દઈશ ભાઈ. હા ભાઈ હોઠ જ પલાળવાના હોય ભાઈ, આમાં કરાવવાનું ન હોય ભાઈ. ચાલો કોટ પલાળો, બીજું શું હોય. એક કોક કાકા બેહોશ થઈ જાય બરોબર, તો એને પાણી તો દેવું પડે ને. આમ જો તો વધારે ના ના, હા હા, આટલું ના હોય મને બહુ વધારે. તીખું લાગ્યું, હું 2-3 ઘૂંટા આમાંથી પી લઈશ ભાઈ. આ જો મિત્ર આ પાણી પીવો જ પીવો ભાઈ, નકર કાંઈ નહીં. આમ જો આટલું તો નાના છોકરાએ પાણી વાહ પી ભાઈ, જાય. એટલું તો ઘણું આમ કાકા. જો આમ તો મોઢામાં દેખાડું તમને. બસ ભાઈ, લાવ ભાઈ લાવ, મારે પીવું હજી ભાઈ. હું તો આખું ઢાંકણું ભરું હો ભાઈ. ના હો ભાઈ, આખું પીવું. ઢાંકણું ભરે હે. ના ભાઈ ના હા આટલું તો બસ ને, આટલું તો કેટલું હે? તો ભાઈ, આટલું તો પીવું જ પડે ને હા ભાઈ. બસ હાલો. બહુ તીખું લાગ્યું, શેક ભજીયા ખાધા ને એટલે. આ આઈટમ એ કાકા તમે તીખી આઈટમ લેવાય આ જો આ બાજુ IPL ચાલુ છે ને. તો જ ખાવા પડે ને ભાઈ, ચેલેન્જ એ. નકર ગેરી આઈટમમાં પાણી તરસ ન લાગે, સમજો. પાણી નથી હો હવે, એટલું જ છે. મને આ તો પાણી તમે મેકી દે. કીધું એટલું તો ના મને. ના, એવું કાંઈ નહીં, મેકી દે ભાઈ. હાલો પાણી ઉપવાસ. પાણી નહીં હવે હા તો ભાઈ. આ ખાવા ઈ ભાઈ બાટલામાં કાકા મૂતરે ભાઈ, કાકા આમ દે, આમ દે. બાટલામાં શું લેવું મૂતરે છે? હા. આ મિત્રો બાટલા મૂતરે આલે તો મારી બસ જ ન દેવાય હવે. ભાઈ એલા. આ કાકા બાટલા મૂતરે તારા ભાઈ. પાણી નહીં ભાઈ, તું પછી આ ઓલા ગાડી એ ગંધાવ. ભાઈ તીખું લાગ્યું હે આ કાકા તીખું મને લાગ્યું, એ આટલું કાકા પાણી પીધું હોય. ભાઈ. આખું નથી લેવાનું ભાઈ, 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 અમે ભાઈ. આપવી ઉભો રે ભાઈ, ઉભો રે, હું આપ આપું આપ. ભાઈ. આટલું કરી દેજો હો. એ ભાઈ જો ઢોરાણું ભાઈ. જો હવે આનો પાણી ઢોરાય ભાઈ, સાચું કહો એક તો હે નહીં ને પાણી ઢોરાય, શું ભાઈ. કરશું? આટલું જ આપું ને એને જો. એને થોડું કર, ગમે. હું તો છે પછી આયા. એ વાત સાચી હો. એલા ભાઈ બસ હા, બરોબર. હવે બરોબર. તમને તો શરાબ લાગશે શરાબ તો પ્લાસ્ટિક ના કાકા, જોડા પડશે કાકા. પ્લાસ્ટિક ના કાફી તો તું આ બાટલામાં મૂત્ર તો શું કરું હું? અમને કાકા અત્યારે રહેવાતું નથી અહીંયા, એટલી સુગંધ આવે. મજા આવી ગઈ લ્યો આટલું તો આટલું. હા આને વધારે પાણી નથી દેવાય એવું. આ બાટલામાં મૂત્ર હે, મૂત્રી અડધી બોટલ કરી કાકા ભારી નાખી. મૂક્યું કાકા, હજી રહેવાતું નથી. આ તો હું હવે થોડુંક ઠંડુ વાતાવરણ થયું ને એટલે સુગંધ બારે વહી બધી. નકર કાકા આપણે બેહોશ થઈ જાય. બારી તો ખોલીને બારી રાખ, હવે અંદર ને અંદર ગાડી અંદર બારે કઈ નહીં નાખવાનું થાય. તો હાલો હવે મિત્રો, અને જો તમે આ બાજુ IPL ચાલુ હોય ચાલો ભાઈ. બરોબર, આ બાજુ જો ગાડી બંધ હે હો ભાઈ, ચાલુ બંધ. ગાડી બંધ હે, જો આ ડિસ્પ્લે જોઈ લ્યો ભાઈ, વળી એમ થાય ગાડી બાડી ચાલુ કરી ચાવી દીધી. આયા હતી. ચાવી દેખાડ દે ભાઈ, ચાવી તો હવાની એમાં જ જો. છે, કોઈ ઈડા નથી ભાઈ ચાવી, બરોબર. આમાં દેખાય ને હજી આ રહી ચાવી આપણી, આની અંદર જ પડી છે. તમને એમ હોય કે બધા ગદ્દારી કરે, કોઈ ગદ્દારી નથી કરતું. મારો તો ફોન ડિસ્ચાર્જ થઈ ગયો, તો હજી ચાલુ કર્યું નહીં. ડિસ્ચાર્જ થઈ ગયો. હવે આમાં કેટલું ચાર્જિંગ વધ્યું તારે? મારે આમાં હવે થોડુંક જ છે બસ હવે. 40-50% જેવું. પણ IPL તો જોવો જ પડશે ભાઈ, નકર હે ને પૂરું થઈ જશે. હવે જો આને 40-50% જેવું વધ્યું હોય અને IPL હે. આ તારે કેટલું વધ્યું હોય? મારે 20% માં હવાર પાડવાની બે મોબાઈલમાં હે ને, એક મોબાઈલમાં 20%, આમાં 40% જેવું આમાં હે. પાવર બેંક ના લીધી, પાવર બેંક તો લઈ લેવાય ને. કાંઈ વાંધો નહીં આપણે. અને જો અને તમને તમને એમ હશે કે આ લોકોએ ચીટિંગ કરી, ગાડી ચાલુ. ના, વગર ગાડી આ લાઈટ થાય. હા તમને એમ હોય કે ચાવી ભરાઈને આ લોકો આમ કરે છે. ભાઈ જો ઉપર ચાલુ બંધ જો. કરીને દેખાડે આપણે ભાઈ જો. જો આ બંધ થઈ ગયું. ઓટોમેટિક જ છે, સ્વિચ દબાવવાની એટલે ચાલુ થાય. જો. ભાઈ. પાછળ એ રીતની જ છે લાઈટ. એટલે તમને એમ હોય કે ખોટું, ના આ ઓટોમેટિક જ છે. ચાવી અડેડી જ નથી. ચાવી તો તમને દેખાડી દીધી આ અંદર. આ એ બધી એમને લાઈટ થાય. બરોબર, તો હવે થોડુંક હવે મેચ જોઈ લઈ, મેચ જોઈ લે ભાઈ. બે પછી 4 કલાક મેચ ચાલશે એટલે હે ને 11:30 સુધી આપણે ઉપાધિ નહીં. હા તો હવે આપણે મેચ જ જોઈએ હવે સીધા 10-11 વાગ્યાની આસપાસ હવે તમને મળશું. હવે અમે મેચ જોઈ નાખી મેચ થોડુંક. જોઈ. કારણ કે હવે ટાઈમ પાસ થતો નથી. આ એક જ અત્યારે હવે 11 વાતાવરણ વાગ્યાનું ઠંડુ થઈ ગયું હવે એટલે મજા આવશે હવે. અને અત્યારે વાતાવરણ ઠંડુ છે એટલે થોડી ગરમી નથી થતી. એટલે હવે અમે IPL જોઈ લી થોડુંક, પછી હવે આગળ મળશું. અત્યારે બોલવાનું હવે મોઢાના ઝાડા આમ થોડાક ઉકી ઉકાતા ગયા, મોટા જાય. ઉકી ગયા. ચલો બાય બાય. તો હાલો ફેમિલી કેમ છો બધા? તો ભાઈ મારી તો હાલત પૂરી એકદમ ખરાબ થઈ ગઈ છે, કેમ કે ચેલેન્જ લીધું ને એને 12 કલાક થઈ ગઈ છે. અત્યારનો ટાઈમ છે ને તમને બતાવી દઉં. લાસ્ટ આપણે છેલ્લા 8 વાગે મળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે 10. જોઈ શકો છો તમે
કેટલા વાગ્યા છે? 10 વાગી ગયા છે, રાતના 10. બારે જો અંધારું થઈ ગયું છે. મારા ફેમિલીવાળા બી હોવાની તૈયારી કરે છે. જો અને આ બેની હાલત તો હોઈ ગયા છે. આમ પાછળ જો તમને બતાવી દઉં, દેખાય કાંઈ? હોઈ ગયા છે બધા. બારે જુઓ, થાંભલે લાઇટો ચાલુ થઈ ગઈ. તો ભાઈ ભૂખે એટલી લાગી છે ને શું કે કોઈ દિવસ આટલા ભૂખે નથી રહ્યો, અને હજી વખતે આટલું ભૂખ્યું રહેવાનું થયું ને બહુ નડે છે યાર. મને તો એમ થાય છે કે આ ગાડીમાંથી નીકળે એટલે મારે દાખલ થવું પડશે. આ જો ભાઈ આખી ગાડીની લાઇટ બંધ કરી દીધી છે. આપણો ભાઈ અહીંયા હોતો હોય અને બીજા એક આ બાજુ હોતા આપણા ભાઈ. જો હે મારો બેટા કેટલી સીટ નમાવીને હોતો હોય મારી બાજુ. હા જો હા આપણી બાજુ હોતો હોય. તો ભાઈ અત્યારે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે મજા આવે, પણ ત્રણેય જણાને એને શ્વાસ ભેગા થાય છે ને એટલે આમ મૂંઝવણ જેવું થાય યાર. અને શું બોલું યાર, હિંમત જ નથી બોલવાની, શરીરમાં એનર્જી જ નથી. હવે રામ જાણે હવે હવાર પડે કે હવાર પડતા અમે 3 ઉપર વ્યાજ આવી. બે હોઈ ગયા મારા બેટા. તો ભાઈ આ બેને હોવા દઈએ ને, હું જેટલું હોવાય ને એટલું હોઈ જઈએ. કેમ કે બપોરે હોઈ ગયો તો અત્યારે હોઈ ગયો, કેટલું હોવું પછી યાર. જો કે આમે હવે નીંદર જ આવે, શરીરમાં અશક્તિ હોય ને એટલે નીંદર જ આવે. હવે રાત આખી આપણે કાઢવાની અહીંયા, દિવસ તો ગમે એમ કરીને કાઢી નાખ્યો. રાતમાં અત્યારે ભૂખ્યા પેટે એને નીંદર જ નહીં આવે ને પાણી કેટલું વધ્યું છે, એટલા પાણીમાં હવાર પાડવાની છે. અને મોટી વાત તો એ છે કે ભાઈ ગાડીની અંદર તમે 3 છે અને ગાડી અહીંયા ઘરની બહાર રહેવાની છે. અને રાતે ન જાણે કોઈ આવી ગયું તો, ચોર બોર આવી ગયા તો, ન થવાની ઘટના થઈ ગઈ તો. એટલે ભગવાન માતાજી જલ્દી હવાર કરે ને તો સારું. હવે અહીંયા ગાડીની અંદર તો મૂંઝવણ એટલી છે, ગુદવાડ લીધેલા છે ને એમને પડ્યા છે, એનો કાંઈ યુઝ કર્યો નથી. જો બધા પોતપોતાની રીતે ખુરશીઓ નમાવીને સૂતા હોય. હોઈને થાકી ગયો યાર, કેટલું ખોં પછી. તો હવે આ લોકોને ઉઠાડવા નથી, ડિસ્ટર્બ ખોટા કરવા નથી. કેમ કે એકવાર જાગી જાય ને તો અડધી કલાક જેવું તો ખાલી નીંદર લાવવામાં જ વહી જાય છે. એટલે એને ઉઠાડવા નથી. હાલો ભલે સૂતા હોય. અહીંયા હું વિડીયોને કરી દઉં એન્ડ. હવે રાતે ઉઠશું ને એટલે હવે તમને બતાવશું. જો કે હું તો જાગું જ છું. જો 10 ને 3 થઈ ગઈ અત્યારે. જોઈ લીધો ને ટાઈમ તમે? 10 ને 3 હા જોઈ લીધો. તો હાલો હવે ભાઈ વિડીયોને અહીંયા હું કરી દઉં બંધ. અને હવે ફોનની અંદર બેટરી 15%. હવાર પાડવાનું છે. હવાર નથી પાડવાનું, હા 10:30 કરવાના છે. તો અત્યારે કેટલો ટાઈમ થયો? 10 ને 3. તો આપણે 10:30 કે 10 ને 42 એવા કંઈક ગાડી અંદર કર્યા હતા. તો અત્યારે ટાઈમ થઈ ગયો 10 વાગ્યાનો, મતલબ 11.5 કલાક જેવું થઈ ગયું. હા 11.5 કલાક જેવું. હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ને કે ભાઈ બોલાતું નથી. હાલો હવે અહીંયા કરી દઉં વિડીયોને બંધ. હવે જ્યાં ઉઠશું તો અહીં બતાવશું. તમે વિડીયો જોવાવાળા ભાઈ તમે દુઆ કરજો, ભગવાન માતાજીને પ્રાર્થના કરજો કે અમને ત્રણેયને કાંઈ થાય નહીં. અને હજી અમારા ઘરમાં અમારા બાપુજીને ખબર નથી કે અમે આવો ખતરનાક ચેલેન્જ કરી છે. નકર અમારા બાપુજી શું કરે ખબર? આ ગાડીમાંથી દરવાજો ખોલી અમને ઠેડીને બહાર કાઢી નાખે. સારું ચલો હવે મળીએ રાતે જાગીએ ત્યાં. તો હાલો મિત્રો, તો તકરીબન કેટલા 12 વાગી ગયા છે. તો તમે જોઈ શકો છો ટાઈમ પહેલાં. તમે જો આ થોડીક લાઇટ આપણે આવે છે, ઉપર લાઇટ થોડીક આપણે દેખાશે. હા દેખાણું મિત્રો. જો તો જોઈ શકો છો તમે 12 વાગી ગયા. 12 ને 12 થઈ ને ટાઈમે ચેન્જ થઈ ગયો છે. અને હું મિત્રો હવે અહીંયા અકડી ગયો હું. અને આ પાછળ જુઓ તમે, પાછળ આ હોઈ ગયો હવે. અને આ બાજુ મોટભાઈ હોઈ ગયા છે. જો બધા ધોંસા લઈને હોઈ ગયા છે.
અને મને આક્રમણ થતી હતી એટલે મને નિંદર નથી આવતી અને માથું દુખે મારું. હવે માએ હોવાનું વિચારું તો પેલા ઉઠાડ દઉં એને. 12 ને 12 થઈ ગઈ છે. હવે લાઈટ થોડી ચાલુ કરી નાખો. આ બાજુ કરી નાખો તે. હવે લાઈટ મિત્રો ચાલુ કરી નાખીએ. ઓય મને હવે આવવા દે. હવે આખા દાડાનું તું અહીંયા આખા દિવસનું મને આક્રમણ થાય, મારું માથું દુખે. આ બાજુ જો હોતા હે. ऐसे था बाजू कर લાવવાનો મોબાઈલ. માથું દુખે છે હવે. માથું દુખે હવે તો. લાઈટ બંધ કરી દે. આગલી બે બંધ કરી દે. હાલો હોઈ જાય હો શાંતિથી. પત્તર નો ઠોકતો વહેલું પડે સવાર કાકા કલાકો જાતી નથી. બંધ કરી દે. મિત્રો આ કંઈક આવ્યા પછી પગ લાંબા થાય છે બરાબર. આ બે હોઈ જાય. મારું માથું દુખે છે હવે અને હવે બોલાવી હિંમત નહીં તો હવે ચલો હોઈ જાઉં. હવે 1-2 કલાક પછી જે ઉઠે એ વિડીયો બનાવીને તમને આગળ માહિતી દેશે. અને મારું માથું દુખે તો હું હોઈ જાઉં. હવે ચલો આગળ મળીએ પછી. તો ફાઇનલી મિત્રો અડધી રાત થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે 2:42. 2:46-47 જેવો ટાઈમ તમને બતાવી દો. ટાઈમ 2:46 થઈ છે રાતની. અને બારે ભાઈ છે દૂર દૂર લગી કોઈ કાંઈ દેખાતું નથી. જોઈ લો તમે. હા ભાઈ આ લોકોને તો રામ જાણે કેવી નીંદર આવી જાય છે ને એ જ નથી ખબર પડતી. એટલે મને જ નીંદર નથી આવતી. મને લાગે આ ગોરીઓ નીંદની ગોરીઓ પીપીને હા લાગે છે. મારા બેટા સમજો ક્યાં પગ પર આવ્યો. મારી હું હોઈ ગયો તો મિત્રો. પણ આ મારી નીંદર કેમ ખુલી ખબર? આમ જો આ મારા માથા રાખવાની સીટ આ પગ ભરાઈ દીધો ને એ મારી નીંદર ઉડી ગઈ ને હું જ હોઈ જોયો તો. ટાઈમ થઈ ગયો છે આપણે 2:47. પણ આવડાઈએ પત્તર ઠોકી. આમ જો પગ ક્યાં ભરાયો. આમ રાખે પગ હારા હારા. ફાઇનલ મિત્રો વિડીયો ઝાઝો બનાવવો નથી. મને હવે ક્યાંય ઝાઝી હિંમત રહી નથી શરીરમાં યાર. આ બે તો હોતા છે. જો એક અમારા અહીંયા સૂતો છે એ ટીટીયું મારી સૂતો છે. પણ વાયેલા વાળાને હરખાઈ છે. જો મારા બેટા મારી જગ્યાએ લઈ લીધી. હાલો તો આપણે વિડીયો ઝાઝો બોલવો નથી. વિડીયો ઝાઝો લાંબો કરવો નથી. આપણે દબદબો કરી નાખીએ. હાલો ત્યાં વહેલું પડે સવાર. હવે આમાંથી જે કાંઈ ઉઠશે એ તમને અપડેટ દે. આપણે હવે દબદબો કરી નાખીએ. હાલો હાલો બધાને જય માતા જય શ્રી રામ. તો હાલો ફેમિલી કેમ છો બધા? તો ભાઈ સવારનો ટાઈમ થઈ ગયો છે. સવારનો ટાઈમ હું તમને બતાવી દઉં કેટલા વાગી ગયા છે. જો 7:53 થઈ ગઈ છે. આપણે લાસ્ટ કેટલા વાગે મળ્યા હતા ખબર છે? 2:42 કે 45-46 એટલા વાગે મળ્યા હતા. પણ નીંદર એટલી ગજગજાઈને આવી ગઈ ને કે ભાઈ સવાર પડી ગઈ કાંઈ ખબર જ ન પડે. તો ભાઈ સવારમાં છે ને પ્રેશર આવ્યું અને નીંદર ખુલ્લી ગઈ 7:53. અમારા આ બે વીરગતિ પામી ગયા હે કે નથી પામ્યા હવે કાંઈ ખબર પડતી નથી. રામ જાણે હા જો બે હે કે નહીં એ કાંઈ ખબર નથી. હવે રામ જાણે. હવે બરાબર કેટલા વાગ્યા? 7:55 થઈ ગઈ. ઉઠાડું બેને ઉઠાડું તો ખબર તો પડે. આ બે બધાના શ્વાસ ભેગા થઈ થઈને ગાડી આખી ગંધ મારે. પરફ્યુમ મારવા પડશે. ઉઠાડું ઊભો થાય 8 વાગે કાકા. હવે હારા સમાચાર હે તારા માટે. હાલ હારા સમાચાર. ઊભો થા
હા શું કર્યું ત્યાં અહીંયા હા બરોબર દેખાડ શું કર્યું ત્યાં અહીંયા દેખાડ તું આમ કરતો શું કર્યું ત્યાં અહીંયા હા આ શું કર્યું ત્યાં આ પેટ કેમ લીલું હે નહીં મારા હારા ગાડી જ બગાડો હો ત્યાં થયું હાથે ઉતરી જા હાલ તું ગાડીમાંથી તારે ગાડી બગાડી હોય તો લાય ગયો સીટ હલાવે ભાઈ હલાવમાં સીટ હે ભાઈ એટલે ઉભો થા કાકા આ ગાડીમાં ઉતરી ગયો આ જો તું આના લુગડા કાકા ભાઈ ને બારે મોકલે ભાઈ નીકળ ભાઈ નીકળ અરે 7 વાગ્યા આસપાસ અરે કેટલા વાગ્યા ભાઈ 8 વાગી ગયા 8 વાગી 8 વાગી ગયા જો તે તો પ્રેશર યાર પડાઈ ગયો એટલે મને 8 વાગી ગયા ભાઈ હવે ખાલી 2 જ કલાક રહેતો તો ભાઈ હાથને ભાઈ મોજ આવી ગઈ હાલો જો ભાઈ કાકા હું તો 3 વાગ્યા સુધી જાગતો તો ભાઈ 8 વાગ્યા 9 10 અઢી કલાક રહી ભાઈ અઢી કલાક રહે અડધી કલાક રે આમ તમે તો કાકા 12 વાગે હુઈ ગયા તા હું હે ને કાકા 3 વાગ્યા સુધી મને બીક લાગતી હતી ભાઈ મને ભૂખ લાગી છે ખાવાનું લાવો કાઈ ખાવાનું નથી હે ભાઈ તો નીકળ હું જાઉં આ કરવા તું કાકા ઘરે હા તો જા હાલ ભાઈ તું હાલ તો અમે હારવાનો જ છો હવે ખબર પડી ગઈ ભાઈ નીકળ પાટલું બગાડી નાખ્યું હે. ભાઈ આ જો આ કેમેરો કોના બાજુ ખોલે ને એટલે હમ સમજી લે હારી ગયો ઈ માણે હા એ જો અહીંયા રાખે બેઠું ખોલ હાલ હવે એટલે હારી ગયો ઈ પૂરું એનું ખોલ હાલ હવે એ એમ તો જાય છે નહીં ભાઈ આપણે રમાડે છે સમજો તમને શું લાગ્યું હલકે में ले रहे हो क्या नहीं हल्के में नहीं लेना हो હવે તો આ મેં ગાંડું સમજે હો ક્યાં હા હવે તો આમ જો હવે તો લઈને જ જવાનું હે પૈસા મોટું ઇનામ લઈને જવાનું આખું ભલે નથી બોલતી પેલા થૂક પી જા થૂક મોઢામાં રાખીને માં બોલે હે મિત્રો આ ટૂંકે પીવું પડે હવે તો આંખોમાં જો ચીપડા જામી ગયા ધૂળાવી ગયા આંખોમાં જો લાલ આંખો થઈ ગઈ લાલ આંખું નથી હવે. આંખોમાં હે ને ઓલા થઈ ગયા અંદર આંખોમાં એવું જોઈ લે પડી ગયું જોયું એવું હે ભાઈ 9 કિલોમીટર પૂરા થઈ ગયા હે ને હવે હાથના કિલોમીટર પૂરા થઈ ગયા હાથ કાકા મેળમાં જ નથી રહેતો એમ નહીં તું મને કે તે શું કર્યું હે એ છે કઈ કર્યું આ વાત નો આવે તારી આગળ એ તો મોઢા 6 વાગે મોઢા ગંધ આવે બધાના આવે હાલ હવે 6 કાકા વાગે શું કરતો હતો એમ કહું અરે એ તો હા કામ કરતો હતો આ શું પાટરો 6 વાગે ભડાકો કર્યો હતો. કાકા ભરી મૂક્યું તું હવા આ ગાડી સુધી સર્વિસમાં જવા દે પણ શું ને કે બાપા ખીજાય છે હવે બેલેન્સ રાખીને આને નહીં રાખવાના ભડાકો તને બોલાવે. નથી રાખવાનો કાકા વાયલ સીટ તો જો કરી નાખી હા તો આ અમારી રીતે સમજો ભાઈ સાફ કરી દો તમે બે હાલો તો મિત્રો હવે લાસ્ટ 8 વાગે અત્યારે તમને લાઈવ બતાવી દીધું લાસ્ટ હવે છે ને 10:30 મળશું આપણે ગાડીની બહાર નીકળવાનું છે ને તો અહીંયા બાકી ઉતરવાનું હતું એ તો ઉતરી લીધું મેં રાતે ઉતરી લીધું છે કોઈને કઈ ખબર પડવા દીધી નથી હાલો પ્રેશર હંગવાનું આવ્યું છે પણ હવે 12 જઈને આગવાનું pressure આવે ને કાઢવાને. ભાઈ નીકળ હજી અઢી કલાક બહાર ખેંચી નીકળ, લેવી નીકળ, હાલ. 100 રૂપિયા હું બાકી આપી દઈશ. નીકળવાનું થતું નથી બહાર હાલો નીકળ હાલે હા, 100 રૂપિયા હું આપી દઈશ. બહાર કાઢ લાસ્ટ 10:30 મળશું હવે આ લોકો બોલે એનું સાંભળવું નથી આપણે હાલો. નીકળ ભાઈ નીકળ 100 રૂપિયા તો ફાઇનલી મિત્રો સુખનો સૂરજ માતાજી ઉગાડી દીધો હે સુખનો સૂરજ એ ઉગાડ્યો કે જે આપણે જે ટાઈમની રાહ જોતા હતા એ ટાઈમ આવી ગયો છે. આપણે ટાઈમ જોઈ લે 10:38 થઈ ગઈ છે આપણે ગાડી અંદર આવીને કેટલા વાગે 10:41 ઘરે હતા ગાડી અત્યારે 10:38 થઈ ગઈ છે અને મારા બેટા વિડીયો નથી બનાવતી હતા કાકા દેખાડો કેટલો કરે વિડીયો બનાવવા દે કાકા નીકળું ભાઈ તારો પછી મારા ઓડિયન્સ ને ટાઈમ દેવો દે ભાઈ 10:38 થઈ ગઈ ભાઈ નીકળું 10:41 એન્ટર થઈ હતા ભાઈ આ નીકળું. 24 કલાક પૂરી થવા ઉપર છે અને સુખનો સૂરજ માતાજી ઉગાડી દીધો. જોઈ લો તમે આમ ભાઈ હું નીકળું ભાઈ અંજોર થઈ ગયો જોઈ ભાઈ લો. આને પેટમાં દુખે તકો ભાઈ તડકો બળકો થઈ ગયો કમ્પ્લીટ ભાઈ આને પેટમાં દુખે ભાઈ આને જવા દ્યો ભાઈ એટલે શું થાય તને કિડનીમાં કંઈક થવા આને માંડ્યું. પેટમાં દુખે ભાઈ આનો પેશાબ ઉપર આવી જાય પેટમાં આવી જાય ભાઈ આમ તેમ તો ભાઈ મને બહુ દુખ છે મારે ઓલું જવું થાય, પડશે. અંદરથી ગભરામણ થાય તો તારે તો બાથરૂમમાં ભાઈ જવું હું પડશે કે નીકળું ભાઈ. દવાખાને જવું ભાઈ હું પડશે નીકળું ભાઈ બહુ પ્રેશર આવ્યું ભાઈ દવાખાને ને બાથરૂમ બે લાગી છે. ભાઈ ઈ કાંઈ નહીં હું નીકળું ભાઈ ભાઈ નીકળું તારે એ શું પછી કેતો ને લાસ્ટ ભાઈ ઈ આવી મિનિટ ગયું કાકા હવે રેવાતું નથી હા, તો જા. પેટમાં ખોજું આવી ગયું કાકા જા તું કેટલા વાગે જા સાલ ટાઈમ હું દેખાડ જાઉં ભાઈ હું કેમ કે ભાઈ 42 મિનિટે 2 મિનિટ તો હાલે કાકા હવે એનું 2 મિનિટ ના ના ભાઈ 24 કલાક પૂરી હોવી જોઈએ હું જીતી ગયો. હું જાઉં ભાઈ હું જાઉં ખોલી તો ભાઈ નાખું હા ખોલી ભાઈ હાટ.
તાલી વગાડો. ભાગ્યો 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 મારો હારો. તો ભાઈ 10:38 જોરદાર પ્રેશર આવી ગયું તું. ભાઈએ ભાગ્યા ઊભી પૂછડીએ ચેલેન્જ માંથી આઉટ થઈ ગયા છે. બાકી ભાઈડો હજી બેઠો છે. હવે તને શું થાય બોલ હાલ. કિડનીમાં દુખાવો ઉપડે. આગળ સીટ સીધી કરવા દે હાલ. હવે કિડની માં આરામ મળશે તને. તો હવે તને શું કરવાનું? દવાખાને લઈ જવાનો હે? કેટલી ટાઈમ બાકી હે? હા બસ 2 મિનિટ બાકી હે. નહીં રેવાય. હા તો જવા દે હાલ. તો હવે તું ભાઈડો એકલો રહેશે ગાડી અંદર. ભાઈડો એકલો જીતશે. હાલ હવે 10:41 થવાય હવે. હું જાઉં પછી હારી જઈશું. તું કેતો નહીં તો તું. કિડની દુખાવો થાય. હા તો જા તું હાલ હવે. જો ઓલો ફ્રેશ થઈને આવી ગયો. હા ભાઈ ગીર ગયા ભાઈ ગીર ગયા. ભાઈ રૂક જાઓ ભાઈ. ઉઠ ભાઈ ઉઠ ભાઈ. ગીર ગયા ભાઈ ગીર ગયા. મારો બેટો પડી ગયો જો ભાઈ. भाई इसको हॉस्पिटल ले जाना पड़ेगा भाई. તો ફાઇનલી મિત્રો આજનો 24 કલાકનો વિજેતા હું છું. કેમ કે મોટા ભાઈને જોરદાર પ્રેશર આવી ગયું હતું અને કિડનીમાં ડેમેજ થઈ ગયું છે. કેમ કે પેશાબ રોકી રાખી એટલે મોટો ભયંકર વાત પૂછું મને. ટાઈમ જોવો આપણે. ટાઈમ 10:40 થઈ ગઈ છે. આપણે 10:41 અંદર એન્ટ્રી થયા હતા. હવે ભાઈ 1 મિનિટ બાકી છે. ફટાફટ 1 મિનિટ થાય ને તો આપણો મેળ આવી જાય. તો ફાઇનલી મિત્રો 10:41 થઈ ગઈ છે. અને ઓલો ક્યાં જાય હેલા? મારા બેટા ક્યાંક જતા લાગે હો. તો ફાઇનલી મિત્રો 10:41 થઈ ગઈ છે ને હવે આપણે ગાડીમાંથી બહાર નીકળીએ છીએ. હા ક્યાં જાવ હેલા? इसकी हालत खराब हो गई है भाई. भाई ने पेट में दुखे भाई. आने ले जाओ पर હેલા બહુ વધારે થાય હે? अटैक बेटक આવી જાય ભાઈ. ને લઈ જાઓ. હા તો લઈ જાઓ લઈ જાઓ ભાઈ લઈ જાઓ. ભાઈ બંધ થઈ ગઈ ભાઈ. કાંઈ જરૂર પડે તો ફોન કરજે. હાલ હું પૈસા લઈને હો. ઓ બા ઓ બા ભાઈ આમ જો સ્પીડમાં ગયા. બરોબરની સ્પીડમાં ગયા મારા બેટા. તો ફાઇનલી મિત્રો ભાઈ નાના ભાઈને કાંઈ કિડનીમાં દુખાવો ચાલુ થઈ ગયો હતો. એને દુખાવો તો 8 વાગે થતો હતો પણ શું છે કે સહન કરતા હતા કે ભાઈ ઇનામનો વિજેતા કરવો હતો. પણ અત્યારે આખી સિરિયસ મેટર થઈ ગઈ ને ભાઈથી રહેવાતું નહોતું. એટલા માટે ગયો છે ને હાલો હું હવે બાથરૂમમાં ફ્રેશ થઈ જાઉં. આજનો વિજેતા હું છું. હું વિનર છું. હાલો ફટાફટ બાથરૂમ. એટલે બાથરૂમ અંદર કોણ ગયું હે મારા બેટા? એટલે બાથરૂમ અંદર કોઈ ગયું લાગે. હાલો ફટાફટ હવે એટલી વાત જોઈ અહીં વાત જોઈ નાખીએ ને આજનો વિજેતા હું. તો ભાઈ 24 કલાકનો ચેલેન્જ તમને કેવો લાગ્યો ને વિડીયો તમને કેવો લાગ્યો ને એ તમે ભાઈ કમેન્ટ કરીને કહેજો. અને પ્લીઝ બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કેમ કે ભાઈ મહેનત જે 24 કલાકના વિડીયોમાં થઈ છે ને ભાઈ ખતરનાક મહેનત થઈ છે. અને અમારા ભાઈની જે હાલત ખરાબ થઈ ગઈ 24 કલાકના ચેલેન્જમાં. જે વિચાર્યું નહોતું એવું થઈ ગયું છે. અમને ઇઝીલી હેલું જ લાગતું હતું કે ભાઈ બધું હેલું જ છે પણ આટલી મહેનત અને આટલી તકલીફ પડશે એની ખબર નહોતી. તો 2 જણા આઉટ થઈ ગયા. હું શું વિજેતા. હાલો તો બધાને જય માતાજી જય શ્રી રામ ભાઈ. અને અમારા વિડીયો જોઈને કોઈ કોપી ન કરતા આવી ગાડીમાં 24 કલાકનું રહેવા માટે. નકર તમારી હાલત ખરાબ થઈ જશે ભાઈ. હાલો તો ફાઇનલી મિત્રો આપણે ભાઈને હોસ્પિટલ લઈ ગયા હતા. એ ઘરે લાવી દીધો છે અને ડૉક્ટરે નોર્મલ રિપોર્ટ કીધા છે. એટલે કાંઈ ચિંતા જેવું છે નહીં. જો એની હાલત હું તો છે ભાઈ. ઉઠાડીને થોડું ઓલા ઓડિયન્સ ને કહી દઉં કે ભાઈ શું કીધું ભાઈ ડૉક્ટર? હાલ તું મેં તો કહી દીધું છે મારા સબસ્ક્રાઈબરોને કે ભાઈ ચિંતા જેવું નથી. પણ તું તારા મોઢે કહી દે કે ચિંતા ન કરે. હાલ શું થયું બોલ હાલ હવે. આનું કાકા બોડી હેવી હે ને એના હિસાબે હું હા સોરી રેબી પેટમાં ઓલું આટી બાટી આવી ગઈ હોય સમજો. બોલ શું કીધું ડૉક્ટરે? માથે ક્યાં ઓટેસ કાકા એમ? કહી દે ભાઈ કહી દે ઓડિયન્સ શું કે એમને એમ થાય કે આ કાંઈ સિરિયસ નથી થઈ ગયો ને એમ. હા બોલ હવે હાલ. વધારે કાંઈ થયું નહીં. પણ હામું જોઈને બોલ ને. હામું જોઈને કેમ નહીં બોલતો? હામું જોઈને બોલ ભાઈ. હામું જોઈને બોલ હામું જોઈને બોલ. ભાઈ. ભાઈ બીક લાગતી લાગે હો. હા હસ્યો શું કીધું ડૉક્ટર? સાચું બોલજે. ડોક્ટરે કાંઈ નહીં. પેટમાં દુખતું કે ડોક્ટરે કાંઈ કીધું નથી. તો કાકા આમ સાવ દવા આપી. આ બાજુ થોડી કિડનીમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો. ખાધું નહોતું ને એટલે ખાધું ને પાણી નતું પીધું ને એટલે. ખાધું નહોતું અને બ્રશમાં પાણીની કમી કરી દીધી એટલે થોડુંક ચક્કર આવ્યું. એટલે ઓલો દરવાજો ખોલ્યો ને એટલે સીધો પડી ગયો હતો. એટલે ડૉક્ટરે ગોળી આપી છે અત્યારે સારું હે. બાકી કાંઈ ચિંતા જેવું નહીં. અને જેટલા વ્યક્તિ અમારા વિડીયો જોતા હોય એને મારા એક જ કહેવાનું છે કે
કે તમે 24 કલાકનો ચેલેન્જ કોઈ દી કરતા નહીં, નકર તમારી હાલત બહુ ખરાબ થઈ જશે. બરાબર? હવે મારે વધારે નહીં બોલું. ચાલો હવે બધાને હારો ભાઈ આરામ કરી લે તું, વધારે તને બોલાવે નહીં. હાલો તો ફાઇનલી મિત્રો આપણા ભાઈને સારું થઈ ગયું એટલા માટે આરામ સારો જ કહેવાય. અને ભાઈ અમારા વિડીયો જોઈને કોઈ કોપી ન કરતા. અને આજનો વિડીયો કેવો લાગે, જો સારો લાગ્યો હોય તો કહી દેજો કે ભાઈ અમે 48 કલાકનું ચેલેન્જ લેવું. તમારી માટે 48 કલાકનું ચેલેન્જ, બસ ચેલેન્જની ઓપન ચેલેન્જ આપી દેવું. આ 24 કલાકનું કર્યું પણ તમને આ વિડીયો સારો લાગ્યો તમે બધા કમેન્ટ કરજો કે ભાઈ 48 કલાકનો કરો, 72 કલાકનો કરો, તમે એ કરો અત્યારે થઈ જશું. પણ વિડીયોમાં એકવાર તમે કમેન્ટ કરો. હાલો તો વિડીયો સાચું બોલવું નથી ભાઈ. અને અમે ફટાફટ નાહી ધોઈ ફ્રેશ થઈને સીધા મંડીએ ખાવા. હાલો બધા જય માતાજી ને જય શ્રી રામ. બરોબર.